અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે એકાદશીનો એક પવિત્ર દિવસ છે અને એકાદશીનો જે મહિમા છે આ શયન એકાદશી કહેવાય. એટલે ભગવાન પોતે બળીરાજાના પ્રસન્નતાએ કરીને ભક્તિ કરીને વશ થયા. એટલે ભગવાન છે એ પોતે આ પ્રમાણે શયન કરવા જાય એટલે બળીના દરવાજે પોતે પધારે છે. એટલે ત્યાં જાય એટલે સ્વાભાવિક ભક્તો છે, દેવો છે, બધાને દુઃખ થાય. પણ આ એક વ્રત પહેલેથી એવું ચાલે છે કે આવું એક નિયમ એકાદશીનું, એટલે નિયમ લેવાને માટેની વાત છે કે શયની એકાદશી એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે કંઈક એવા નિયમ કરીએ, એવા વ્રત કરીએ કે ભગવાનના પાછા જલ્દી આપણને દર્શન થાય, ભગવાનની પ્રસન્નતા થાય. એટલે એના માટે નિયમ આપણા સંપ્રદાયની અંદર ને બધે લે છે ને એના માટે વિવેક સાગર વાત કરી એ પ્રમાણે નિયમ એકાદશી એને કહેવામાં આવે છે. કારણ કે ભગવાનની પ્રસન્નતા માટે ને ભગવાન આપણા પર રાજી થાય એટલા માટે આપણે ભગવાનને સંત મળ્યા છે એટલે આપણું કલ્યાણ મોક્ષ પ્રાપ્તિ તો છે જ. પણ હવે આ બધા વ્રતને જે કરવાનું કારણ છે આપણે એ શ્રીજી મહારાજ આપણા પર રાજી થાય એમના આજ્ઞાથી આપણે કરીએ એમાં એમની પ્રસન્નતા છે. એટલા માટે શિક્ષાપત્રીમાં બધા કયા કયા વ્રત કરવા, શું કરવા ચાતુર્માસમાં એ બધા લખ્યા છે દરેક માટે. તો એ પ્રમાણે આપણે મહારાજની આજ્ઞા પાડી અને એ વ્રત કરીએ. કીર્તનમાં પણ આવ્યું કે કોળે કોળે એકાદશી કીજીએ. હવે કોળે કોળે એટલે શું? ઉત્સાહ અને ઉમંગથી મહિમાથી કોળે કોળે એટલે આવી પડ્યું ને કરવું પડે ને થશે ને એવું બધું થાય એ કોળે કોળે ના કહેવાય. જેમ કોઈ સારી વસ્તુ મળે ને ઉત્સાહથી આમ આપણે ગ્રહણ કરીએ અને એનો લાભ લઈએ છીએ એમ આ એક વસ્તુ પણ એકાદશી આપણે માટે સ્વામી કે 15 દિવસમાં મહારાજ કહે છે એક વખત આવે તો ખબરદાર થઈને કરવી. એટલે ઉત્સાહપૂર્વક. વાહ! એટલે શું કેવો ઉત્સાહ ના હોય, મહિમા ના હોય તો પછી કંઈ લાભ ના થાય. દરેક વસ્તુનો મહિમા હોય તો એનો આપણને લાભ થાય. એમ એકાદશી એનો પણ મહિમા સમજો કે આવી એકાદશી આવીને શ્રીજી મહારાજની આજ્ઞા છે માટે આપણે 15 દિવસમાં એક દિવસ વ્રત કરીએ તો એથી શરીર પણ સારું રહે. જોગીમાં તો બહુ ફાયદા દેખાડતા, શરીર સારું રહે, ઊંઘ આવી જાય બધું આમને તેમને તે. એટલે કહેવાનું શું છે કે આવી રીતના એકાદશીના ઉત્સવથી મૂળ તો ભગવાનની પ્રસન્નતા થાય અને શારીરિક રીતે પણ સારું કે 15 દિવસમાં એક ઉપવાસ ખેંચી નાખીએ તો ઘણી જાતનું ખાધું પીધું હોય અને શરીરમાં અજીરણ થયું હોય એ બધું સારું થઈ જાય. એટલે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ વ્રત ઉત્તમ ગણવામાં આવે છે કે આરોગ્ય પણ સારું થાય, મનને પણ શાંતિ મળે અને ભગવાનની પ્રસન્નતા થઈ જાય. એટલા માટે આમાં વ્રત છે અને એ આપણે 15 દિવસે આવે સુદ અને વધમાં બેમાં કરવાનું છે. એમાં આ એક મોટી એકાદશી છે અને આનો ઉત્સવ પણ આપણે દેશની અંદર બધે થાય છે. તો આ એકાદશી કોળે કોળે એટલે ઉત્સાહપૂર્વક મહિમાએ સહિત કરવાની છે અને એનું ફળ આપણને મળે છે. ત્યારે કહેવાનું શું કે આ વ્રતો ચાતુર્માસની અંદર તપનો બધા આરંભ થાય છે કે આ બધા તપ કરવાની વાત છે. બધા પૂર્વે ઋષિઓ તો 4 મહિના સુધી ઉપવાસ જ કરતા અને અનાજ પણ ખાતા નહીં. કેટલાક આવા ભરખીને રહે, કેટલાક પાંદડા ખાઈને રહે, કેટલાક પાણી ઉપર જ રહે. આવી રીતે કરતા ને કેટલા તો કંઈ પણ નહીં લીધા સિવાય 4 મહિના સુધીના ઉપવાસ ખેંચે. આવું પણ આગળ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. મહારાજના વખતમાં પણ સંતો એવા બધા તપ કર્યા છે અને અત્યારે પણ સંતો કરે છે. કહેવાનું શું છે કે આ રીતે બધું જે કરવાનું મુખ્ય કારણ આવે આપણે ભગવાનની પ્રસન્નતા માટે. આપણે કડીકાળમાં બહુ વધારે ન કરી શકીએ પણ થોડું ઘણું કરીએ તો ભગવાન વધારે માને. અત્યારે આપણા શરીર એવા નથી કે આપણે 4 મહિના સુધી ઉપવાસ કરી લઈએ અને એટલું બધું લાંબુ આપણે થાય. એક દિવસ જ ના થાય તો ફરી એક 4 મહિનાની ક્યાં વાત છે. પણ છતાંય પ્રયત્નપૂર્વક જેટલું કંઈ આપણાથી થાય એ રીતે જો કરીએ તો મહારાજ આપણા પર રાજી થાય છે. તો આવું એક નિયમ, એટલે નિયમથી આપણને વૃદ્ધિ થાય છે. નિયમ વગરની વસ્તુ જે કંઈ કરીએ એનાથી વૃદ્ધિ ન થાય. આપણે જે કથા વાર્તા છે, દર્શન છે, સેવા છે, માળા છે, ધૂન છે, પ્રાર્થના છે, વાંચન છે, આ બધું નિયમિત થાય તો એમાં હંમેશા વૃદ્ધિ થઈ જાય. પણ નિયમ વગરની ભક્તિ છે એ આ વૃદ્ધિ ન પામે. કારણ કે આજે 5 માળા ફેરવીને પછી 10 દાડા સુધી કશું કર્યું નહીં તો એ વૃદ્ધિ ના પામે. એટલે વખત એક દિવસે મંદિરે જ્યાં અને પછી મહિનો 6 મહિના ના ગયા તો એ કંઈ આપણી વૃદ્ધિ ભક્તિ પામે નહીં. વાંચન છે એક દિવસ કર્યું અને પછી મહિને 6 મહિને વાંચન કરીએ ગ્રંથોનું એનું પણ એ ના. પણ નિયમિત રીતે તમે થોડું 1 માળા તો 1 માળા, 5 માળા તો 5 માળા
દર્શનનું નિયમ એટલે જવાનું ગમે તે ટાઈમ કરીને પણ જવાનું. રવિવારની સભાની વાત આપણે કરી છે સ્વામી યોગીજી મહારાજે. આ પણ એક આપણે નિયમ જ છે, એ કાયમ માટેનો નિયમ છે. તો આપણે મંદિર થયું છે તો મંદિર અહીંયા આગળ દર રવિવારે ગમે તેવું કામકાજ હોય એને આવું પાછું કરીને પણ આપણે મંદિરમાં પહોંચી જવું. દરેકે વઘાસિયા સાહેબ બધા ધ્યાન રાખવું પાછું. એટલે કારણ કે બધું આ બહુ ઝાઝા કામ હોય ને એટલે પાછું એમાં આપણે ટાઈમ ના રહે. પણ આ ટાઈમ ફર્સ્ટ ટાઈમ અગત્યનો છે, મુખ્ય છે એવું આપણે હું જો આજ્ઞા કોની છે? યોગીજી બાપાની. અને મહારાજની પ્રસન્ન કરવા. એટલે આપણે આ ટાઈમ તો ચૂકવો ને. તે ટાઈમ પાછો ક્યારે કે આરતી થાય ત્યારે જવાનું નહીં. ફર્સ્ટ આપણે 6 વાગ્યાનો કે 4 વાગ્યાનો ટાઈમ હોય એ વખત આવીને પહેલાં બેસી જવું. પહેલાં આવીને અમે બેસી જવું. બધા નાના મોટા બધા જે કામ કરતા કાર્ય કરતા હોય બધાએ સભામાં આવીને પહેલું બેસી જવું. અહીં આવીને પાછા કાર્ય કરતા હોય જઈને પેલી ઓફિસમાં બે એ પણ કામ ના આવે. ત્યાં રવિવારની હાજરી નથી પૂરવાની. આ હાજરી જેવી વાત નથી. કથા વાર્તા કરવી, ધૂન ભજનમાં બધું હાજરી. એટલે બધાએ સભાની અંદર આવીને બેસી જવું. દરેક કામ કરતા બધાએ સભા થયા પછી હવનું કામ જે કરવું હોય. અને કદાચ કોઈ કામ હોય તો એટલે વહેલા આવવું. સવારે 11 વાગે આવી જવું, 12 વાગે જવું, 2 વાગે જવું, પણ વહેલું કામ પતાવેલું. ઓફિસનું કામ હોય કે બીજું કંઈ મિટિંગનું કામ હોય કે જેને જે કંઈ કાર્ય હોય તો. પણ આ તો અહીં આવે અને પછી પેલા બધા કામ કરવા બધા હવની વખતે મંડી પડે. આ તો એક કામ દો કામ ભેગું થાય, ચાલો આપણો ટાઈમે જવાનો થઈ જાય અને આપણું ત્યાં કામ છે. કામની રવિવારનો દિવસ આખો આપણે માટે ફ્રી. સ્વામી કે ભગવાન ભજવાનો દિવસ છે રવિવારનો દિવસ. એટલે શું? કંઈ કામ બીજું નહીં કરવાનું. વ્યવહારનું, સંસારનું, નોકરી ધંધાનું બધું જ. આ દિવસે તો સીધા મંદિરમાં જ આવીને બેસવાનું. અને એ રીતે જો આખો દિવસ પોતે કામ કરે તો મંદિરનું જે કંઈ સાફ સફાઈનું હોય, મેન્ટેનન્સનું હોય, રસોડાનું હોય, બીજું કે ઓફિસનું હોય, જે મિટિંગનું હોય, બધું કામ પહેલાં થઈ જાય. આપણે આવીએ તે પહેલાં બપોરથી આવીએ તો બધું કામ થઈ જાય અને સાંજે કથામાં ફ્રી બધા બેસે કે નહીં. પણ આવું આ કામ નહીં. આ પેલું ભેગું કરી નાખે. પેલું નોકરી ધંધાનું વ્યવસ્થિત થાય ને આમાં અવ્યવસ્થિત થાય. એટલે અવ્યવસ્થિત થાય એ આપણી ભક્તિ ન થઈ. મહિમા ના કહેવાય. મહિમા એટલે શું? સ્વામીની આજ્ઞા છે એટલે બધાએ આવીને બેસી જવાનું. અને 1.5 કલાક સભાની અંદર સ્થિરતાથી, શાંતિથી, બાળકોની રીતે અને યુવાનો યુવકો રીતે એમનો પ્રોગ્રામ જુદો હોય તો જુદા કરે અને સભામાં બેસે. સભામાં પણ બધાએ એવું વ્યવસ્થિત રીતે હોય તો આપણે રવિવારની સભામાં હાજરી આપી કહેવાય. નહીં તો પછી આપી એટલું આપી જે કર્યા બહુ જે કર્યા એવું ના પડે. મહિમા એ સહિત કહેવાય છે. મહિમા એટલે એને બરાબર વ્યવસ્થિત થવું. એટલે જ્યારે સભા શરૂ થાય ત્યારે પહેલાં બેસી જવાનું અને સભા પૂરી થાય ત્યારે જ ઉઠવાનું. તે સિવાય ઉઠવું પણ નહીં. માળા લઈને બેસી જવું. જે કથા વાર્તા ચાલતી એકાગ્રથી સાંભળવું તો કથા કંઈ જીવમાં ઉતરે. બધી પ્રવૃત્તિ લઈને પાછા ઊભા થઈએ અને વળી આવીએ અને બેસીએ એમાં એકાગ્રતા ક્યાં રહી? મંદિરનું કામ છે, મંદિરની સેવા છે, મંદિરની પ્રવૃત્તિ છે, ના નથી. પણ આ કથાની અંદર તો એ બધું મૂકીને બેસી જવાનું. તો આપણે એકાગ્રતાથી ભગવાનના વચન સંભળાય અને જે કંઈ આપણી અંદર જે કંઈ આપણા અંદરના એકબીજાના અવગુણ અભાવ છે એ જાય. પણ કથા સાંભળીને તો અવગુણ અભાવ રહ્યા જ કરે. પછી આવો છે ને બેવો છે ને પેલા બે બહેન આમ વાત કરે, બે બહેન આમ વાત કરે. એટલે એનાથી આપણી ભક્તિ વૃદ્ધિ ના પામે અને એકતા પણ ના આવે. એટલે ભગવાનની જે કથા વાર્તા છે એકાગ્ર ચિત્તે કરીને સ્વામી સાંભળવું. ગુણાય સ્વામી શું કહ્યું? પ્રથમ તો સર્વ સંકલ્પને પડ્યા મૂકીને. કોઈ અંડરસ્ટેન્ડ સંભળાય છે બરોબર? પ્રથમ તો આ શબ્દો સાંભળી લો. સ્વામી વાતમાં છે આપણે બધાએ સમજવાનું છે. આ જ્ઞાની ધ્યાની ભજની સેવા બધાએ વાણો છે. આ બધાને આપણે કારણ કે આપણે જ આ બધું જરા અવ્યવસ્થિત થઈ જાય. એટલે બધાએ પ્રથમ તો સર્વ સંકલ્પને જે ઘરના બહારના વેપારના ધંધાના મળવાના કરવા બધા સંકલ્પો પડ્યા મૂકીને એકાગ્ર ચિત્તે કરીને આ ભગવાનની કથા સાંભળી. શું કહું? આ એકાગ્ર ચિત્ત કેમ રહે? અહીં ઉઠીને ઘડીક પહેલાં ટેલિફોન આવે જીવન પછી પેલા જીવન એ કંઈ એકાગ્ર થયું. અહીં બેઠા એટલે બેઠા. જેમ પરીક્ષિત રાજા સુખદેવજીએ કહ્યું કે જો આ તારે આ પ્રમાણે તારે મૃત્યુનો ભય ટાળવો હોય તો હું કેમ 7 દિવસ બેસી જા. તારું મનને પણ મને અર્પણ કરી દે. મન પણ તારું નહીં, સમજ્યા? મન પણ આપણું નહીં. કોને? ભગવાનને આપી દીધું. જો કે મારે મન આપી દીધું છે. 2 કલાક કથા ચાલે ત્યાં સુધી મન આપણે નહીં જ. મનને સંકલ્પ થઈને ઊભો થાય, વ્યસન હોય ને ઊભો થાય, 3.5 મિનિટની કાયા ઊભી કરે જલ દઈને. એટલે એ બધું મૂકી દેવાનું. તો આપણે કથાની અંદરની વાત છે સંભળાય કે શું વાત છે. સ્વભાવ ટાળવાની હોય, દોષ ટાળવાની હોય, અવગુણ ટાળવાની હોય. આ બધી ઘણી વાતો એની અંદર આવે છે. પછી આપણે સાંભળીએ તો આપણામાંથી અવગુણ જાય ને. તો ખબર પડે મારો આ અવગુણ છે. આપણને ખબર ક્યારે પડે? આ વાત સાંભળીએ તો ખબર પડે કે મારામાં અવગુણ છે. આ તો બીજાના જોયા કરીએ કે આનામાં આ છે ને પેલામાં છે, પણ એના કરતાં મારામાં કેટલા છે. આ બધી સ્વભાવ ટાળવા, વાસના ટાળવાની, કુટેવો ટાળવા માટે આ કથા વાર્તા છે. ભ્રમરૂપ થવા માટે વાત છે. તો એ વાતોની અંદર જો આપણે રસ ના હોય તો પછી આપણે ભ્રમરૂપ કઈ રીતે થવાય? સ્વભાવ દોષ વાસના કઈ રીતે ટળે? નહીં ટળે. એટલે કહું છું કે આ વખત કથાની અંદર આપણે બધાએ બેસી જવું.
એટલે સ્વામી કે પ્રથમ સર્વ સંકલ્પ જે કંઈ બધા હોય એ મૂકી દેવાના અને એકાગ્રચિત્ત કરીને બધા બરાબર કરો. આજે આ નિયમની એકાદશી બધા નિયમ આપવામાં આવે છે, બરાબર છે. હા, કે આમાં કંઈ વ્રત કરવાનું નથી, આમાં કંઈ ઉપવાસ કરવાનો નથી, આમાં ઊંધે માથે તપ કરવાનું નથી, અગ્નિ તાપવા નથી, ભૂખે રહેવાનું નથી, બરાબર છે. એટલે નિયમ તો એકદમ સરળ ને સીધો પડી શકે એવો છે. બીજા ઘણા ટાઈમ આપણે બેસી રહીએ, કલાક સુધી બહાર બેસી રહીએ, કાં તો કોકને મળવા જઈએ તો 2 કલાક બેસી રહીએ, બેસે છે ને 2 કલાક તો સહેજે બેસી રહીએ છે. એટલે આપણી ઓફિસમાં પણ 3-4 કલાક બેસી રહીએ છીએ, ધંધા માટે પણ બેસીએ છીએ. તો ત્યાં જો આપણે એટલું બેસતા હોય શ્રદ્ધાપૂર્વક, મહિમાપૂર્વક, તો અહીં પણ શ્રદ્ધાપૂર્વક આપણે કથામાં બેસવું તો પછી આપણું કામ થાય. એટલે નિયમની એકાદશીએ આપણે બધા જ હરિભક્તોના એક નિયમ આજે લઈ લો, ચોક્કસ. નાના મોટા ભાઈ બધાએ કે કથા વખતે અહીં આવીને બેસજો. અને રવિવારનો દિવસ એટલે ફ્રી જ કરી નાખો આપણા કામકાજનો બધો, કોઈ બીજું કામકાજ નહીં. સન્ડે ફોર યોગીજી મહારાજ, સન્ડે ફોર, હા એ સ્વામી યોગીજી મહારાજની જ વાત છે, યોગી મહારાજની આજ્ઞા છે એની જ વાત કરું. સન્ડે ફોર યોગીજી મહારાજને જ કરો, બીજું કાંઈ નહીં. સ્વામી યોગીમાની આજ્ઞા છે એટલે સન્ડે ફોર યોગીજી મહારાજ એમની આજ્ઞા છે. માટે પહોંચી જ જવાનું, જે કામકાજ અહીં આવીને કરવાનું કરી અને પછી નિરાતે કથા વાર્તા કરી અને આજે બધું પૂરું કરી પ્રાર્થના કરીને ભગવાનનું ઘરે જવાનું. તો આ એક નિયમ બધાએ ખાસ લેજો. આ બધું મોટું નિયમ તો તમને આપતા નથી. કોઈ મહિનો ધાયણા પાયણા કરજો કે મહિનો ભૂખ્યા રહેજો, એ તો કંઈ થાય એવું નથી કે આ દેશની અંદર એવું કંઈ થાય નહીં. પણ કરે છે ઘણા શ્રદ્ધાવાળા, અહીંયા પણ કરે છે, મહિના ધાયણા પાયણા કરે છે, બીજું ત્રીજું કરે છે. ઘણા ભાઈઓનો અહીંયા વ્રત લે છે. પણ કહેવાનું શું કે આ એક મોટું છે કે આને મનને સ્થિર કરવું એ એક મોટી વાત છે. મન ચંચળ છે એટલે આગું પાછું થવાય છે. પણ આ એક જ પલાઠી વાળીને બેઠા મનને કહી દેવાનું તારે કંઈ ઊભા થવાનું નહીં, કંઈ સંકલ્પ કરવાનું નહીં, એકદમ શાંત થઈ જવાનું તો વાંધો આવે નહીં. આપણા પેલા અભેશી બાબુ હતા તે કલાકો સુધી ધ્યાનમાં બેસતા લ્યો. અને તે ઘડી એ દરબાર હતા કે કામકાજ હોય, કોઈ પટ્ટાવાળો કોઈ પોતાનો માણસ નોકર આવે તો એને કંઈક વાત કરવાની નહીં. એ તે ઘડી 1-2 કલાક તો બાયનું બંધ જ, અંદર બેસીને ભજન જ કરવાનું. ઘણું રાજા એટલે કામકાજ તો ઘણો હોય. અમરીશ રાજા હતા, એને બહુ મોટું રાજ હતું. અમરીશ રાજા ભાગવતમાંની કથા આવે છે અને શ્રીજી મહારાજ કહ્યું અમરીશના જેવી ભક્તિ કરવી. વાંચ્યું છે? શેમાં છે? આઈ ડોન્ટ નો. એટલે આ એકાગ્રથી આપણે વાંચતા નથી, શિક્ષાપતિ પણ એકાગ્રથી વાંચતા નથી. અમરીશનું નામ ક્યાં છે? શિક્ષાપતિ મહારાજ લખ્યું છે કે અમરીશના જેવી ભક્તિ કરવી, એ લખ્યું છે. આ અમરીશના જેવી ભક્તિની વાત છે કે બિચારા એવી રીતે આત્મનિવેદી ભક્તિ કરતા કે પોતે રાજા હોવા છતાં ભગવાનને માટે થાળ કરવા, ફૂલ લાવવા, બીજું કરવું, એ કરવું. અને પોતાનું મોટું રાજ હતું તો પણ 2 કલાકે જે એને ટાઈમ હતો એ 2 કલાક એવી ભક્તિ કરવાની. તે વખતે રાજને, કામને, કાજને કંઈ નહીં, બૈરાનો છોકરો કંઈ સાંભળે નહીં તેગડી. એ બધા એમની માટે જે કરતા એ કરે, એમ એકાગ્ર કરીને બેસી જતા હતા. તો એટલા માટે એવી ભક્તિ મહારાજે કહી છે કે અમરીશના જેવી ભક્તિ આપણે કરવી. તો અમરીશ રાજા જેમ પોતાનું રાજ હતું તો આપણે એટલું મોટું રાજ છે નથી, એટલે આપણું નથી, પછી બીજી વાત ક્યાં કરી? અને આપણું ઘરે નથી તો એટલું નથી કામ કે આપણે ગુણાત્યાન સ્વામી શું કહ્યું પાછું? કરોડ કામ બગાડીને એક મોક્ષ. કેટલા કામ? કરોડ છે ખરા? નથી, કરોડ કોઈને છે નહીં. 2-5 કામ હોય, 10 હોય કદાચ. તો સ્વામી તો કરોડની વાત કરી. કેટલી બધી મહત્વની વાત એ સમજ્યા છે. કારણ કે પોતે સમજ્યા છે કે ભાઈ આપણે આ જીવને મુક્તિ આપી છે, આના માયામાંથી મુક્ત કરવો છે. તો આ બધું જો આપણે કરીએ તો એ મુક્ત થાય. તો પછી આમ થાય છે, રહે છે. સ્વામી કે મરતી કાન હલાવે કંઈ કામ થાય ખરું? ના થાય. એટલે ખબરદાર થઈને કરવાની વાત છે. એટલે આપણી જે સભાની વાત છે એ સભામાં બધાએ ખબરદાર થવાનું નિયમિત રીતે. અને હવની ઉપર જ વાત લેવી. પાછી વાત કરે કે ભાઈ આમ છે ને તેમ છે, તાર પેલા જો આને માટે વાત કરે છે, પેલો કે આને માટે વાત કરે, તારે માથે નગારા વાગે મત ના રે. તારે તમે બધાએ કરો, તારે માથે નગારા વાગે. એટલે કોઈને માથે નહીં, હા, કે આ મારામાં અવગુણ છે, મારે અવગુણ આ ટાળા. કથામાં જે વાત આવી છે મારા માટે છે. કથામાં જે વાત થાય છે એ મારે માટે છે. વચનાવત વાંચો, સ્વામીની વાતો સાંભળો, કે જે કોઈ સદગુરુનું પ્રવચન વાંચો, એ આપણે માટે જ છે. આપણા જે વાતોના બીજાને માટે છે, પેલાને માટે છે. પેલો આવું કરે છે, પેલો કહે એટલે એને સમજવાનું. હા, તો આપણે તો કોરાન કાઠ જેવા, આપણે હાવ કોરે કાઠ જેવા થઈએ. બીજાની વાત ઉપર ઉતારીએ પણ જેટલું છે એટલું આપણા પર ઉતારવાનું સભાની અંદર. તો આપણા અવગુણ, આપણા સ્વભાવ ટળે, કે આપણી પાછી વૃત્તિ વરે. પણ આ એ હોય નહીં. અને પછી બધા વ્યવહારના, સંસારના વિચારો, સંકલ્પો હોય એટલે પછી એની અંદર બધું ચાલ્યું જાય. એ બધું પેલું બીજું પૂર ચાલતું હોય એટલે પૂરમાં બધી વાત ચાલતી જાય. એટલે એ શાંત ચિત્તે કરીને જો સંભળાય અને પાછી વૃત્તિ વાળીને એક શબ્દ આપણા ઉપર ઉતારવાનો. એવી રીતે આ બધા રાજા મહારાજા હતા
તો પણ પોતાનું કામકાજ આટલો થોભાવી દેતા કે જરા પણ કરું. આપણા શિવલાલ શેઠ બોટાદના જે ગુણાતીતાનંદ સ્વામીના પરમ શિષ્ય કહેવાય અને બહુ જ મહારાજને વિશેની ભક્તિ, ગુણાતીતાનંદ સ્વામીને પણ મૂળ અક્ષર સમજતા, ગુણાતીતાનંદ સ્વામીનો અપાર મહિમા, અને એમના થકી એમને એવું થયેલું એટલે એટલું બધું પોતે હંમેશા મહારાજનું હવારના પોરમાં ઉઠી નહીં ધોઈ પરવારી અને પછી ધ્યાનમાં બેસી જતા કે 2-3 કલાક સુધી બેસવાનું, કે ધ્યાન કરે, પૂજા કરે, પાઠ કરે, વાંચન કરે, પણ ત્યાં સુધી બીજો વ્યવહાર કરવાનું કંઈ નહીં. એક દિવસ પોતે ધ્યાનમાં બેઠા છે અને આ પૂજા પાઠ કરીને બેઠા હતા અને પોતે ધ્યાનની અંદર આ માળાને બધું કરતા. ત્યાં પછી ત્યાં પેલા ઘીના ગાળવા પેલા હતા ને, પેલા લોકો ગાળવાની અંદર માટલાની અંદર ઘી ભરી લાવતા, કે ત્યાં તાજું કંઈક આવ્યું છે અને લઈને ત્યાં આગળ મૂકેલું મેળા ઉપર આ ધ્યાન કરતા હતા. દાદરા આગળ પેલો ઘડો ઘીનો એ મૂકેલો તાજો. હવે એમાં બિલાડા બે લડતા આવ્યા અને મારો પેલો બિલાડો ભડકાયો એટલે અંદર, એટલે પેલો ગાળવાનો ઘીનો હતો એટલે પડ્યો દાદરા ઉપર, એટલે દાદરાની અંદર ઘી બધું ડરી ગયું, દાદરો ચીકણો થઈ ગયો. હવે એમના પિતા જરા વ્યવહારિક હતા, સમજ્યા ને ગોવિંદજી આપણા જેવા. એટલે પછી એમને આવીને પેલા ભાઈ શિવલાલને કહ્યું, શિવા આ ધ્યાનમાં શું બેહી રહ્યો તું, આ ખબર નથી પડતી તને, આ ઘીનો ગાળવો ડળી ગયો. પેલા શિવલાલ ધ્યાનમાં છે, 1 વખત 2 વખત કહ્યું, પછી એમ કહ્યું. પછી પેલા શિવલાલ શેઠ કે શું બાપા આટલો બધો શોર બકોર શું માટે કરો છો, આમાં હાઈ હોય શું કરો છો, કે કેમ તને ખબર ના પડે આટલા રૂપિયાનું નુકસાન થયું આપણને, અને આ બધું ઘી ઢળી ગયું, આ દાદરો બગડી ગયો, આમ તેમ બધું કહેવા માંડ્યું. શિવલાલ બહુ ઠંડે ગયેલા, જે શાંતિથી વાત કે બાપા આ ઘી છે એ ખાઈને આપણે ઢોળવું હતું, એમને એમ ઢળી ગયું, એમ ઢોળવાનું જ હતું બીજું કંઈ. ઘીને ખાધા પછી શું થાય, લેટ્રિન જાજરું, બીજું કાંઈ છે. હા લાડુમાં ખાઓ કે મોહનથાળમાં ખાઓ કે ગમે ત્યાં ઘી નાખીને ખાવાનું, પણ અંદર તો લેટ્રિને જવાનું છે બીજું કંઈ. ત્યારે એમ એને શિવલાલને આ જો જ્ઞાનને સમજણ હતું તો શું કહ્યું કે આ બધું ખાઈને પણ જવાનું જ હતું, એને ભલે એમ ઢોળી ગયું, અને ઢોળાઈ ગયું, દાદરો થયો ચીકણો, તે મજબૂત વધારે થયું લાકડું, એટલે 5 વર્ષ ચાલતો હશે, 25 વર્ષ ચાલશે. ચીકણું લાકડું થાય ને તો વધારે મજબૂત થાય. જો એમાં એને કેવું જ્ઞાન હતું કે એમાં નુકસાન શું થયું, આ બધું નુકસાનનું જ છે, બધું મૂકવાનું જ છે, કશું લઈ જવાના નથી. એમ શિવલાલ શેઠે એમના બાપાને વાત કરી. તો એને ધ્યાન ભજનમાં એકાગ્રતા હતી ને આવું જ્ઞાન એને સાંભળ્યું હતું ગુણાતીતાનંદ સ્વામી, તો એ જ્ઞાનની વાતથી પોતે સુખ્યા હતા અને બધું હતું. પછી કે શિવા તારું ધ્યાન આવું હોય તો મને શીખવાડ. શું કહે છે એના બાપા કહે છે તને તારું ધ્યાનમાં શું આવે છે તો મને પણ શીખવાડ, મને પણ શીખવાડ. બાપા તમારે શીખાય જેવું નથી, કારણ કે આ તમે વ્યવહારિક વૃત્તિવાળા છો અને હું જો વાત કરીશ એ તમને હદ છે નહીં. ના પણ કે તો કે શું કરે છે, તો પહેલાં પહેલો કે જો આ પ્રમાણે આ મારો દેહ છે, આ બધું તમારું ઘર ને બહાર ને આપણું બધું છે એને બારીને ભસ્મ કરવું. પછી આપણો વેપાર ધંધો પૈસા ટકા બધું બારીને ભસ્મ કરવું. સગાવાલા છે બધાને બાળી નાખ્યું છું, અને આ બધું ઘર બારને મારો દેહ પણ બાળીને એની રક્ષા કરી અને ટાઢી વારી એને એના પર પલાઠી વારીને બેસું છું. પછી રહ્યું કઈ રહ્યું, દેહ છે, કુટુંબ છે, પરિવાર છે, પૈસા બેલેન્સ બધું મૂકી દીધું, બધું બાળીને નાખ્યું. ક્યાંથી બાળી નાખ્યું, દેહારી મૂકી અહીંથી બાર્યું. જ્ઞાને કરીને શું કહ્યું, જ્ઞાનથી બારવાની વાત કરી કે જ્ઞાનથી પોતાને હતું કે આ બધું બળી જવાનું છે, એક દિવસ આવવાનું છે આપણી સાથે, આ બધું એક દાડો આંખ મીચ્યા પછી આવવાનું કશું આવવાનું નથી. એટલે એ રીતે બાળવાનું છે કે એક દિવસ મૂકવાનું છે તો ભગવાનનું ભજન કેમ ના કર્યું, આપણો સમય એનો ઉપયોગ કેમ ના કર્યો, એક દિવસ જવાનું છે, કશું સાથે આવતું નથી. તો એ જ્ઞાનથી પોતે, એટલે શિવલાને કે શિવા તારું ધ્યાન તારી પાસે રાખ, આ બધું બાળી નાખાતું છે, મૂરખ તું કેવું વાત કરે, આ ઘર છે, બાર છે, બૈરા છોકરા, કુટુંબ, પરિવાર, વેપાર ધંધો, પૈસા બાળી નાખીએ શું થાય આપણું, તો બાબા શું થવાનું, કરો ને વ્યવહાર કરો, પણ આ જ્ઞાનથી બાળો, જીવમાંથી બાળો તો ભજન કરવાનું સુખ આવે, શાંતિનું સુખ આવે. અવગુણ છે, અભાવ છે, દોષ છે, સ્વભાવ છે, વાસના એમ ટળી જાય. પણ આ તો બધું કર્યા કરીને પછી વાસના ટળે નહીં, સ્વભાવ ટળીને અવગુણ થયા કરે, એ બધું ચાલે. એટલે સ્વામી કહે છે આવું ધ્યાનમાં બેસી જતા તો શિવલાલ કેટલા સુખિયા હતા, એ આનંદ 24 કલાક આનંદ થયો. અને અખંડ પોતાના જ્ઞાનની દ્રષ્ટિ, સમજણની મહિમાની દ્રષ્ટિ, તો ભજન ભક્તિ અખંડ થતું. એટલે ન થાય એવું પણ નથી. આ કહેવાની વસ્તુ છે મારે બહુ બીજી, આઈ એમ વેરી બીજી, પણ શું બીજી છે, મોખો મારવાની વાત, બીજું કંઈ જ નહીં. બેઠા હોય કોઈકની જોડે વાતો કરતા હોય, કોઈકની જોડે બીજું કરતા હોય, કંઈક બીજું કરતા હોય. એટલે એટલા બધા આપણે બીજી નથી, કરોડ કામ બગાડવાની વાત નથી. પણ સ્વામીએ કહ્યું કરોડ કામ, તો આ લોકોને કરોડ કામ જેવું હતું છતાં પણ એને મૂકીને આવું ધ્યાન ભજન કરતા અને મહારાજ એમની ભક્તિ કરતા. તો આપણે પણ થઈ શકે એવું છે, પણ આપણને પેલું એનું મહિમા નથી
આટલું આપણા જીવમાં હજુ બેઠું નથી, એટલે આપણી પ્રવૃત્તિઓ બધી ચાલ્યા કરે અને આપણે અંદર આપણા જે સ્વભાવ દોષો પ્રકૃતિઓ છે એ પણ ટળે નહીં. પણ આ જો એક એમના નિયમ પ્રમાણે બધું થાય તો ભગવાનને સંતની કૃપાથી બધું થઈ જાય. આપણે આ ટાળવા માટે જ આવ્યા છે અને આને માટે જ આપણો સત્સંગ છે, આ માટે જ કથા વાર્તા છે એવું સમજીને એ શબ્દો એક એક જીવમાં ધારવા, એનો આલોચ કરવો, એનો વારંવાર વિચાર કરો. આ શબ્દ સ્વામીએ કહ્યો છે શું છે, ફરી એનો વિચાર કરો, બીજી વખત વિચાર કરો, ત્રીજી વખત પણ એનો વિચાર કર્યા કરો કે આ કંઈ એમને વાત ઉડાવીને અરે આ કહેવા પૂરતી કંઈ નથી, પણ જીવમાં ઉતારવાની વાત છે. એવી બધી સ્વામીની બધી વાતો છે. તો પછી આપણે આનો વિચાર કરીને જો કથા વાર્તા સાંભળીએ અને શબ્દો જીવમાં ઉતરે તો થાય. વાત તો કહેવામાં કંઈ વાંધો નથી. ધર્મની વાતો ઉપર પ્રવચન થાય છે અને બધા ઉપર થાય. પણ ધર્મ છે એ પ્રવચન કે કહેવાની વાત નથી, આચરવાની વાત. ભગવાને જે વાત આપણે ધર્મ આપણો ઉતારવો એ આપણા જીવમાં જ, એ બધો જીવમાં ઉતરે તો ધર્મની વાત કરી કામમાં આવે. પણ ધર્મ ઉપર લેક્ચર આપી દે, આ બીડીનો નિષેધ કરનાર છે, સિગરેટ ઉપર નિષેધ કરે, સિગરેટથી આમ થાય ને ફલાણું થાય ને ઢેકનું થાય. પ્રવચન તો કલાક સુધી આ બહુ નિષેધની જ વાત કરે કે એનાથી ફેફસાં બગડી જાય છે ને અંદર ધુમાડો જાય તો કેન્સર થાય છે ને ફલાણું થાય ને. અને સિગરેટ ઉપર તો લખીને જ આવે છે, સીધું જ લખે કે હેલ્થ નુકસાન છે, પણ આપણે તો હેલ્થને નુકસાન કરે પૈસા આપીને. એવું બધું એની અંદર લખીને કલાક સુધી લેક્ચર આપે, પણ ઉતરીને તરત પાછો પણ ફૂંક મારે. ત્યારે એનું લેક્ચર શું કામમાં આવ્યું? એ પ્રવચનનું કામ નથી, એ જીવમાંથી બોલાવવું જોઈએ. જીવમાંથી જોગી મહારાજના જીવમાંથી વાત હતી તો આપણને અસર કરતી હતી. એ પોતે જોગી મહારાજના જીવમાં બધું હતું. ભગવાનની વાત હતી, નિયમ ધર્મની વાત હતી, આજ્ઞા ઉપાસનાની વાત હતી, સાધુતાની વાત હતી. એમની વાત હતી તેને જ હાજી ભલા સાધુ જ્યારે બોલે ને ડોલે તો આપણે એટલી અલમસ્તી એમની લાગે. એ આખું જીવન એમનું હતું. જોકે મારે કે મારું આગવું કીર્તન છે, સાધુતા જેની અંદર દિશે, સાધુતાનો આમ ફોરમ આપણને આવે એવું એમનું કીર્તન હતું. હાજી ભલા સાધુ કરીને બોલતા. તનકી ઉપાધિ જદે સોય સાધુ. પહેલું શું કરવાનું? તનને શરીરનો ઉપાધિ બધી કાઢવી પડે. આ શરીર મારું છે ને, શરીરને ખવડાવવું, પીવડાવવું, હુવડાવવું, બેહવડાવવું, એમાંથી હવાર થાય ઊંઘ ક્યારે આવે. એટલે એ પહેલી વાત હતી. એવું પોતે અલમસ્ત શરીરનો સંપૂર્ણપણે ઘસી નાખ્યું એમને ભગવાનને સંત માટે, સેવા માટે. અને એવી અલમસ્તની અંદર પોતે કોઈ જાતનો ભગવાન સિવાય કોઈ સ્વાદ નહીં, ભગવાન સિવાય બીજું સુખ પણ નહીં, એવી અલમસ્ત હતી. અને એ વાત આપણને એમને કરી, એના આપણે દર્શન કર્યા છે. એમનો આદેશ લઈને આપણે આ કાર્ય કરીએ છીએ તો આપણે પણ એવું ખબરદાર થવું અને એમનો આદેશ આપણે પણ ઝીલીએ. એટલે આપણી સભાની અંદર હંમેશા માટે, કાયમને માટે, આ એક બે સભાની વાત નથી કરતો. અમે ગુરુ ગયા ગોકર્ણ ને પાછળ થયું મોગળ, હવે અમે જઈશું અહીંથી ન્યુયોર્ક ને પછી આ માંડ્યા ને તમારે જેમ થતું એમ પાછું ચાલે, એવું નહીં. આપણી લાઈફ સુધીની વાત છે. કેટલી લાઈફ સુધી, જ્યાં સુધી લાઈફ આપણી રહે ત્યાં સુધીનો આદેશ જોગી મહારાજનો છે. જોગી મહારાજ 80 વર્ષ સુધી કથા વાર્તા કીર્તન ભજન કરતા, પ્રવૃત્તિ પણ કરતા, મંદિરોની પ્રવૃત્તિ કરતા, બધું લોકોને વ્યવહારની વાતો પણ એની સાંભળીને વાતો કરતા, પણ છતાં કથા વાર્તાનું કોઈ આળસ રાખ્યું નથી. આપણે બતાવ્યું શાસ્ત્રી મહારાજ 86 વર્ષ સુધી કર્યું. શ્રીજી મહારાજ પણ અખંડ કથા વાર્તા કરાવતા. ભગવાન તો સાક્ષાત એને શું જરૂર હતી? પણ એક બાજુ પુસ્તક વંચાતું જાય, કથાઓ ચાલતી હોય અને એકાગ્રચિત્તે કરીને બધું સંભળાતું હોય. એના આપણે શિષ્યો છે, એનો આપણે આશરો છે, તો આપણે પણ એના ધામમાં જઈને બેસવું છે. તો એનો આદેશ આપણા જીવનમાં દ્રઢ કરી અને સર્વ સુખ્યા થવું માટે સૌ બળ રાખજો. એ સહજાન સ્વામી મહારાજ.